કમ્પ્લેન હોય અને એના કારણે એને સફોકેશન થતું હોય ત્યારે મેડોરિનમ ઇન્ડિકેટેડ થાય. ખ્યાલ આવે છે? આપણે મેન ભૂલ ક્યાં કરીએ છીએ? મેડોરિનમ આવવું હોય, મેડોરિનમ આવવું હોય, મેડોરિનમનું મેન્સિસ આવવું હોય, મેડોરિનમનું આ આવવું હોય, આખું મેડોરિનમનું એક પિક્ચર ઊભું કરીએ અને પછી પેશન્ટમાં એ પિક્ચર શોધવાનો ટ્રાય કરીએ. એના બદલે આપણે એવું વિચારવાનું છે કે આવું હોય તો મેડોરિનમ અપાય, આવું હોય તો મેડોરિનમ અપાય, આવું હોય તો મેડોરિનમ અપાય. કોઈ પણ 3, 4, 5 સિમ્ટમ મળે તો મેડોરિનમ આપી શકાય. ખરા જરૂરી નથી બધા જ સિમ્ટમ મળવા જોઈએ. પેશન્ટ ચીલી હતું ને એટલે મેડોરિનમ ન આપી, નો, બીજા 3 સિમ્ટમ મળતા હોય તો યુ કેન ગો વિથ મેડોરિનમ. એટલે જરૂરી નથી કે બધું જ મેચ થવું જોઈએ. પેશન્ટનું 100% કઈ મેડિસિન સાથે મેચ થવાનું જ નથી. એટલે તો હનીમેન શું કહી ગયા છે? સિમિલિમમ આપો. સિમિલિમમનો અર્થ જ એ થાય છે કે નજીકમાં નજીક જવાની ટ્રાય કરો, જે નજીકમાં નજીક જતી દવા હોય એ આપો. તો ક્યારે ક્યારે મેડોરિનમ વિચારી શકાય? પ્રેક્ટિસની અંદર ક્યારે મેડોરિનમ આપી શકાય. બહુ યુઝફુલ ડ્રગ છે. એઝ અ એન્ટીમાયાઝમેટિક પણ બહુ યુઝ થાય છે. તો કેમ એઝ અ એન્ટીમાયાઝમેટિક મેડોરિનમ જ યુઝ થાય છે? બોલો. હા તો કેમ પણ એટલે આપી શકાય કે મેડિસિન પ્રિપેર્ડ ફ્રોમ ગોનોરિયલ ડિસ્ચાર્જ. સો ગોનોરિયા રિપ્રેઝન્ટ સાયકોસિસ અને એટલે મેડોરિનમ આપવાની. તો આપણને કેમ ખબર પડશે કે ગોનોરિયાની એનર્જી એનામાં છે એવું? એ તો ગમે તે હોઈ શકે. સલ્ફરમાં વાટ્સ છે. તમે જ્યારે સાયકોટિક માયાજમનો સ્ટડી કરશો ને કે સિમ્ટમ ઓફ સાયકોટિક માયાજમ, તો એના ઘણા બધા સિમ્ટમ એવા છે જે મેડોરિનમ કવર કરી રહી છે. ખ્યાલ આવે છે? જે પણ સાયકોસિસના સિમ્ટમ્સ છે, આખા તમે જ્યારે માયાજમ સ્ટડીઝ કરશો, સોરા, સિફિલિસ અને સાયકોસિસ, તો સાયકોસિસ માયાજમના જે પણ સિમ્ટમ છે એમાંથી ઘણા બધા સિમ્ટમ એવા છે કે જે મેડોરિનમ કવર કરી રહી છે. ખ્યાલ આવે છે? એટલે મેડોરિનમ એઝ અ એન્ટીસાયકોટિક ડ્રગ યુઝ થાય. અને ક્યારે? જ્યારે સિમિલિમમ ત્યારે, જ્યારે ઇન્ડિકેશન મળે ત્યારે. એવું નથી કે દરેક સાયકોસિસ વાળો કેસ હોય તો એની અંદર એન્ટીમાયાઝમેટિક મેડોરિનમ આપી જ દેવાની, એવું ના હોય. માયાઝમેટિક પ્રિસ્ક્રિપ્શનના ઇન્ડિકેશન હોય કે જ્યારે પોઝિટિવ ઓફ સિમ્ટમ્સ હોય એ ટાઈમે તમે એઝ અ એન્ટીમાયાઝમેટિક મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકો. જ્યારે હિસ્ટ્રી પ્રોપર અવેલેબલ નથી, સિમ્ટમ્સ છે જ નહીં, વન સાઇડેડ ડિસીઝ છે, તો ત્યારે સિમિલિમમ સુધી પહોંચવું શક્ય નથી. ત્યારે માયાઝમેટિક સિમિલિમમ સુધી પહોંચવાનું હોય અને ઈ ટાઈમે માયાઝમેટિક પ્રિસ્ક્રિપ્શન્સ થતા હોય. ખ્યાલ આવે છે? એટલે મેડોરિનમ એન્ટીમાયાઝમેટિક ડ્રગ તરીકે યુઝ થાય છે. એટલે થુજા એન્ટીમાયાઝમેટિક ડ્રગ તરીકે યુઝ થાય છે. શું કામ? કે જે પણ કોમન સિમ્ટમ ઓફ ધેટ સાયકોસિસ એનર્જી, એના તમે કોમન સિમ્ટમ સ્ટડી કરશો તો એમાંથી ઘણા બધા સિમ્ટમ થુજાની અંદર છે. એવું નથી કે સિફિલિસના અને સોરાના નથી. ખ્યાલ આવે છે? એવું નથી કે મેડોરિનમની અંદર માત્ર સાયકોસિસના જ સિમ્ટમ છે, પણ ઘણા બધા સિમ્ટમ સાયકોસિસના છે. આખી તમે મટીરિયા મેડિકા સ્ટડી કરશો તો કદાચ મેડોરિનમ પહેલા નંબરે આવશે કે જે સાયકોસિસના સૌથી વધુ સિમ્ટમ ધરાવે છે. એટલે મેડોરિનમ એઝ અ એન્ટીસાયકોટિક ડ્રગ તરીકે વપરાય છે. આવું મારું અન્ડરસ્ટેન્ડિંગ છે. હોઈ શકે છે આમાં ભૂલ હોય, હું ખોટું સમજ્યો હોઉં તો તમારે વાંચીને મને સમજાવવાનું. ખ્યાલ આવે છે? આપણે એવું કહેતા જ નથી કે આપણે ખોટા ના હોઈએ. હોઈ શકે મારી ભૂલ, મારી સમજણમાં પણ ફેર હોઈ શકે. જેમ તમે શીખો છો એમ હું પણ શીખું જ છું. ખ્યાલ આવે છે? પણ હું આવું સમજ્યો છું. તો જોઈએ મેડોરિનમના કયા કયા સિમ્ટમ્સ છે. સો આપણે દરેક મટીરિયા ભણીએ છીએ એ રીતે ગરમ પ્રકૃતિની, હોટ પ્રકૃતિની દવા છે.
થર્સ્ટી, કોન્સ્ટન્ટ થર્સ્ટ ધેટ ડ્રીમ્સ ઓફ ડ્રિંકિંગ વોટર. કેટલો થર્સ્ટી છે, વારંવાર એને પાણી પીવાની ઈચ્છા થાય, પાણી પીવાની ઈચ્છા થાય. સાહેબ પાણી તો જોઈએ જ, પાણી વગર મેળ ના પડે, 8-10 લીટર પાણી પી જાઉં. અને એટલો થર્સ્ટી કે એનું આપણે મોટા ભાગે સપનાની અંદર શું આવતું હોય, ડે ટુ ડે રૂટીન્સ ની અંદર જે આપણે વિચાર કરતા હોઈએ એ જ મોટા ભાગે સપનામાં આવતા હોય. સો એટલો થર્સ્ટી છે કે એને સપના પણ કેવા આવે છે કે પાણી પી રહ્યો છે એવા. તો તમને જ્યારે કોઈ પણ વ્યક્તિ એવું કહે કે મને સપનાની અંદર એવું લાગે છે કે હું પાણી પી રહ્યો છું, એવા સપના આવે છે, તો થિંક ઓફ મેડોરિનમ. ખ્યાલ આવે છે? પણ એક સિમ્ટમ ઉપર નહીં. મેડોરિનમ ઇઝ હોટ મતલબ ચીલીમાં ન અપાય એવું હોય? એવું ના હોય. ખ્યાલ આવે છે? હું થર્મલના બેઝ ઉપર પ્રેક્ટિસ કરતો હું એનો મતલબ એવું નથી કે થર્મલની પ્રેક્ટિસ થાય, કે થર્મલ જ હોલ એન્ડ સોલ છે. નો, નેવર. તમને PQRS મળવા જોઈએ. ઈ ચાહે થર્મલ હોય, ચાહે થર્સ્ટ હોય, ચાહે ડિઝાયર હોય, ચાહે મેન્ટલ હોય, ચાહે જનરલ હોય, ચાહે પર્ટિક્યુલર હોય. કોઈ પણ PQRS હોઈ શકે. ખ્યાલ આવે છે? પણ આમાંથી કોઈ પણ 3 ઇન્ડિકેશન મળવા જોઈએ તો પ્રિસ્ક્રાઇબ કરી શકાય. deep seated chronic affection involving spinal cord, sympathetic nervous system, chronic pelvic disorder of woman and chronic rheumatism. હવે તમને ખ્યાલ આવ્યો કે સર્વાઇકલ સ્પોન્ડોલાઇસિસ ને સ્પોન્ડોલિથિયાસિસ ને સાયટિકા ને આવા બધાની અંદર હું વારંવાર મેડોરિનમ કેમ પ્રિસ્ક્રાઇબ કરતો હોઉં છું? ઇટ ઇઝ ઇન્ડિકેશન. ડીપ સીટેડ ક્રોનિક અફેક્શન ના. ડીપ સીટેડ એટલે શું? કે માયાઝમ જ્યાં ડીપ સીટેડ છે, જ્યાં પરમેનન્ટ સ્ટ્રક્ચરલ ડેમેજ થયું છે. ઇન્વોલ્વિંગ સ્પાઇનલ કોર્ડ એન્ડ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, ક્રોનિક પેલ્વિક ડિસઓર્ડર ઓફ વુમન એન્ડ ક્રોનિક રૂમેટિઝમ. સો ઓસ્ટિયોઆર્થરાઇટિસ ની અંદર પણ જો તમે મેડોરિનમ આપો ને તો બહુ સારા રિઝલ્ટ મળે છે. એટલે દરેક પેશન્ટ ઓફ ઓસ્ટિયોઆર્થરાઇટિસ ને મેડોરિનમ નહીં આપવાની. ખ્યાલ આવે છે? આપણે ભૂલ અહીંયા જ કરીએ છીએ. કોઈક આપણને કહે કે આમ કરવાથી સારું થાય તો આપણે એને લિટરેચરમાં જોવાની જગ્યાએ, વાંચવાની જગ્યાએ સીધું કરવા માંડી જઈએ. જો તમને ક્રોનિક આર્થરાઇટિસના કે ઓસ્ટિયોઆર્થરાઇટિસના કે નર્વસ સિસ્ટમના એવા કોઈ ડિસીઝ મળે છે જ્યાં બહુ લાંબા ટાઈમથી ડિસીઝ ચાલે છે, ક્રોનિક છે, ખ્યાલ આવે છે, અને એ ક્રોનિક ડિસીઝ છે, ડીપ પેથોલોજીકલ ચેન્જીસ થઈ ચૂક્યા છે, પેશન્ટ હોટ છે અને પેશન્ટ થર્સ્ટી છે, તો યુ કેન સ્ટાર્ટ વિથ મેડોરિનમ. ખ્યાલ આવે છે તમને? એટલે તમે જોશો કે આપણા મોટા ભાગના પેશન્ટ છે ને રિલીફ લઈને આવશે કે પહેલા કરતા સારું છે, પહેલા કરતા સારું છે, પહેલા કરતા સારું છે. શું કામ? we cannot treat disease, we are treating miasm. ખ્યાલ આવે છે? એ માયાઝમ ડિસેન્સિટાઇઝ થઈ રહ્યો છે, માયાઝમેટિક લોડ ઓછો થઈ રહ્યો છે, એટલે પેશન્ટને ઓટોમેટિક સારું ફીલ થશે. આપણે ડિસીઝનું, પેથોલોજીનું નામ કોઈ પણ હોઈ શકે, એના જોડે આપણે લેવા દેવા નથી. અને આપણા મોટા ભાગના કેસ કેવા હોય છે? there is paucity of symptom, artificial paucity of symptom. ખ્યાલ આવે છે? નેચરલ નહીં, આર્ટિફિશિયલ પોસિટી ઓફ સિમ્પટમ. સો જ્યારે પણ તમને પોસિટી ઓફ સિમ્પટમ મળે તો ત્યારે માયાઝમેટિક પ્રિસ્ક્રિપ્શન તમને હેલ્પ કરે. ખ્યાલ આવે છે? ઘણા બધા હોમિયોપેથ 2 પ્રકારના છે. એક હોમિયોપેથ એવા છે જે એમ કે છે માયાઝમ સર્વસ્વ છે. એક હોમિયોપેથ એવા છે જે માયાઝમમાં માનતા જ નથી. અને બેઉને સારા રિઝલ્ટ મળે છે, બેઉની પ્રેક્ટિસ સારી ચાલે છે. એટલે તમારે શું કરવું એ તમારે જોવાનું છે. ખ્યાલ આવે છે? પણ એ બેઉ પ્રકારના હોમિયોપેથ્સની પ્રેક્ટિસ અલગ અલગ લેવલ ઉપર છે. તમે કયા લેવલ ઉપરથી પ્રેક્ટિસ કરો છો એ તમારે જોવાનું. અમુક કેસીસ હશે કે જેમાં તમને એન્ટીમાયાઝમેટિક મેડિસિનની જરૂર પડશે, પણ અમુક હોમિયોપેથ એવા છે જે ઈચ એન્ડ એવરી કેસમાં એન્ટીમાયાઝમેટિક ડ્રગનો યુઝ કરે છે. અને અમુક હોમિયોપેથ એવા છે જે ના પાડે છે, માયાઝમ નામનું કશું છે જ નહીં. એ લોકો કોઈ એન્ટીમાયાઝમેટિક મેડિસિનનો યુઝ નથી કરતા, માત્ર સિમિલિમમનો યુઝ કરે છે. એટલે ભગવાન બુદ્ધ કહે છે, હે બચ્ચા, મધ્યમ માર્ગ અપનાવો. જ્યાં જરૂર પડે ત્યાં એન્ટીમાયાઝમેટિક પણ વાપરો, જરૂર નથી ત્યાં ના વાપરો. ખ્યાલ આવે છે? intensity of all sensation, soles tender, burning, itching and sweating, dysmenorrhea, restlessness of leg,
renal colic, burning of hand and feet, wants them to be fanned. સાહેબ પંખો તો જોઈએ જ, ગમે એ સિઝન હોય હું પંખો તો 5 ઉપર રાખીને જ ઊંઘું. સાહેબ આ કેવું ખબર નહીં છોકરું છે એટલું છે ને આમ કે લાઈટ જતી રહે ને 5 મિનિટ તો અમારે પેલો હાથથી પંખો કરવો પડે તો જ ચૂપ રહે. જરૂરી નથી પેશન્ટ એવું બોલે કે મને આઈ એમ ડિઝાયર ટુ બી ફેન્ડ, આવું ના બોલે. આપણે એ પેશન્ટ જે બોલે છે એમાંથી સિમ્પટમ પરસીવ કરવાના હોય. અને સૌથી સારામાં સારું જે વસ્તુ અલગ અલગ સેમિનાર્સમાં ગયા પછી મને મળી છે, મેન્ટલ્સ આર ઓલવેઝ પરસીવ્ડ. મેન્ટલ પૂછાતા નથી, મેન્ટલ પરસીવ કરવાના હોય છે. ખ્યાલ છે? તો પેશન્ટ આવું બોલે, હવે તમારી પાસે એક બાળકને લઈ આવ્યા છે જેને ડાયપર રેસ થઈ જાય છે. ડાયપર રેસ એટલે ખ્યાલ છે? Medorinum is very good medicine for diaper rash, but each and every diaper rash is not medorinum. એટલે આ વાક્ય નાના નાના છે પણ સમજવાના છે. આપણે શું ભૂલ કરીએ છીએ? ડાયપર રેસ આવે, મનોજભાઈ કહેતા હતા બહુ સારી દવા છે, લે ખા મેડોરિનમ. અને કાગનું બેસવું, ડાળનું પડવું, કંઈક થયું, સિમિલીમમે થોડીક થઈ, તમને રિઝલ્ટ મળી ગયું એટલે તમને ઓર વિશ્વાસ આવી જાય. હવે તો ડાયપર રેસ આવે એટલે મેડોરિનમ જ આપું, આવું ના હોય. પણ ડાયપર રેસ છે, બાળકને કન્ટિન્યુ પંખો જોઈએ છે અને થોડી થોડી વારે બાળક પાણી માંગ્યા કરે છે. આગળ કેસ લેવાની જરૂર ખરી? યુ કેન પ્રિસ્ક્રાઇબ મેડોરિનમ. નોસોડ્સના યુઝ એઝ એન્ટીમાયઝમેટિક પણ થાય અને એઝ અ સિમિલિમમ પણ થાય. એન્ટીમાયઝમેટિક ઇઝ અલ્સો સિમિલિમમ. ખ્યાલ આવે છે? પણ આપણે જે એનો યુઝ કરીએ છીએ એ સિમિલિમમના પ્રકારે નથી કરતા. સાયકોસિસ ઓરિજિનની કોઈ પણ પેથોલોજી હોય તો મેડોરિનમ આપવી જરૂરી નથી. દરેક ડ્રગ એઝ એન્ટીમાયઝમેટિક ડ્રગ જ વર્ક કરતી હોય. પણ જ્યારે પોઝિટિવ ઓફ સિમ્પટમ હોય તો યુ કેન સ્ટાર્ટ વિથ ધીસ ટાઈપ ઓફ ડ્રગ. અથવા તો જ્યારે તમારી વેલ સિલેક્ટેડ મેડિસિન કામ નથી કરી રહી તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર મેડોરિનમ. ખ્યાલ આવે છે? વેન વેલ સિલેક્ટ મેડિસિન ફેલ્સ. હોટ પેશન્ટ, ક્રોનિક ડીપ સીટેડ અફેક્શન, 3 સિમ્પટમ મળ્યા, 3 ઇન્ડિકેશન મળ્યા. નાઉ મેડોરિનમ ઇઝ યોર સિમિલિમમ. ખ્યાલ આવે છે? ઇટ્સ તમે ભલે એને એન્ટીમાયઝમેટિક આપો પણ 2, 3, 4 તમને એના પણ ઇન્ડિકેશન મળવા જોઈએ. એટલે એ એઝ અ સિમિલિમમ જ વર્ક કરવાની છે. એટલે એન્ટીમાયઝમેટિક એટલે માયઝમેટિક સિમિલર છે, બીજું કશું નથી. જ્યારે પોઝિટિવ ઓફ સિમ્પટમ છે, સિમ્પટમ ખૂબ ઓછા મળે છે અને ડીપ સીટેડ પેથોલોજી છે તો તમને ત્યારે PQRS એટલા ના મળે, ત્યારે આ પ્રકારની દવાઓનો ઉપયોગ થાય. બધી જ ડિસ્મેનોરિયા છે, રેસ્ટલેસનેસ ઓફ લેગ છે, જો આના જેવું હોય કોઈ પ્રાણી અને જે કન્ટિન્યુ પગની મૂવમેન્ટ કરતું હોય, જેને કન્ટિન્યુ પંખો જોઈતો હોય અને થર્સ્ટ વધારે હોય, પછી એને રિનાલ કોલિક હોય તો મેડોરિનમ જ અપાય. એને લંબર સ્પોન્ડાઇલોસિસ હોય તો એને મેડોરિનમ જ આવે. એને રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય તોય મેડોરિનમ આવે. ઓસ્ટિયો આર્થરાઇટિસ હોય તોય મેડોરિનમ આવે. એને કોઈ પણ તકલીફ થાય, મેડિસિન વિલ બી મેડોરિનમ. Lies in knee chest position or on abdomen. Asthma amelioration by lying on face and protruding tongue. Sleep position abdomen on. ખ્યાલ આવે છે? તમે કહેશો સાહેબ પેશન્ટ માહિતી નથી આપતું, તમે એટલું ખાલી પૂછી શકો ને ઊંઘ તમને કઈ રીતે સારી આવે? સાહેબ મને તો છે ને આમ પેટ ઉપર જ સારી ઊંઘ આવે, ઊંધો પડીને જ ઊંઘી રહે છે. તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર મેડોરિનમ. ખ્યાલ આવે છે? બીજા 2, 3, 4 સિમ્પટમ મળી ગયા, યુ કેન પ્રિસ્ક્રાઇબ મેડોરિનમ. તો આટલું સિમ્પલ હોમિયોપેથી છે. આ ડીપ એક્ટિંગ મેડિસિન છે ને ના અપાય ને એનું એગ્રાવેશન આવે ને આમ આવે ને એવા બધું વિચાર નહીં કરવાના. આપણા સિદ્ધાંતો ઉપર વિશ્વાસ રાખવાનો કે હોમિયોપેથી કેન નોટ હાર્મ. હું જે પ્રકારે સિમિલિયાના સિદ્ધાંત ઉપર કાર્ય કરી રહ્યો છું તો સિમિલિયાના સિદ્ધાંત પ્રમાણે હોમિયોપેથી નુકસાન કરે નહીં. સો એબડોમેન ઉપર સ્લીપની આદત હોય અને એની તકલીફો પણ જો એબડોમેન ઉપર કે ફેસ ઉપર ઊંઘે અને જીભને બારે કાઢે તો એને અસ્થમામાં બી સારું લાગે છે. કારણ જે પણ હોય, પેશન્ટ એમ કે સાહેબ આમ સીધો સુવું ને તો શ્વાસ ચડી જાય, ઊંધો સુવું ને તો આરામ થઈ જાય, હું હોટ છું ને પાણી વધારે પીવું છું, યોર મેડિસિન કેન બી મેડોરિનમ. ખ્યાલ આવે છે? આટલું નાનું નાનું 2 લીટીની માહિતીમાંથી જ મેડિસિન પ્રિસ્ક્રાઇબ થાય. કાલનો જ એક સરસ કેસ હતો. પેશન્ટે એવું કીધું સાહેબ મને જમતા જમતા પાણી પીવા જોઈએ જ, હું જમતા જમતા લીટર 1.5 લીટર પાણી પી જાઉં.
ઇટ ઇઝ PQRS ના. બીજા બે સિમ્ટમ મળ્યા, થસલેસ એન્ડ હોટ. આઈ પ્રિસ્ક્રાઇબ પલ્સેટિલા. ખ્યાલ આવે છે? તો એવી રીતે મેડોરિનમ પણ પ્રિસ્ક્રાઇબ કરી શકાય. Breast, especially nipples, are sore, sensitive, icy, cold to touch, especially at menses. હવે આવા સિમ્ટમ તમને મોટા ભાગે નર્સિંગ વુમન ની અંદર મળે. જે માતાનું બાળક ધાવણ લેતું હોય તો ઈ માતાની અંદર તમને આવું સિમ્ટમ મળે કે બ્રેસ્ટ એકદમ સોર અને સેન્સિટિવ થઈ ગયા છે, નિપલ્સ, અને સ્પેશિયલી માસિક પહેલા વધારે તકલીફ થાય છે. સો ફરી તમે આને જો બોની ગુસેનનું જનરાલિટી લાગુ પાડો તો બિફોર મેન્સિસ એગ્રાવેશન, કોઈ પણ કમ્પ્લેન હોય, માસિક પહેલા માઇગ્રેન થાય છે, વર્ષોથી થાય છે, ન્યુરોલોજીકલ કમ્પ્લેન છે, હોટ પેશન્ટ છે, થર્સ્ટી છે, યુ કેન પ્રિસ્ક્રાઇબ મેડોરિનમ. ખ્યાલ આવે છે? કોઈ પણ કમ્પ્લેન હોય પણ જો એ માસિક પહેલા એગ્રાવેટ થતી હોય તો મેડોરિનમ વિચારી શકાય. આવું બધું ક્યારે કરવાનું? જ્યારે બહુ સિમ્ટમ નથી મળતા ત્યારે. એ બોની ગુસેનનું કામ છે. બોની ગુસેન કેવી પ્રેક્ટિસ કરતા હતા? સિમ્પલ હોમિયોપેથી. સિમ્ટમ ના મળે એવું, ઓકે પેટમાં કેવો દુખાવો થાય છે એ ખબર નથી, કંઈ વાંધો નહીં. તારું માથું દુખતું હતું, એવું કેવું દુખતું હતું? સાહેબ થ્રોબિંગ પેઇન. ઓકે, તો પેટનો દુખાવો, થ્રોબિંગ લઈ લો. વોટ ઇઝ ટ્રુ ફોર પાર્ટ, ઇટ ઇઝ ટ્રુ ફોર હોલ. આ બોની ગુસેનનો ક્રાઇટેરિયા હતો. તો એ પ્રમાણે કામ કરી શકાય. આપણી તકલીફ ક્યાં થાય છે? આપણે બોની ગુસેનને ભૂલાવી દીધા છે. આપણે હનીમેનને ભૂલતા જઈએ છીએ. બેઝિક છે એ ભૂલતા જઈએ છીએ. શું કામ ભૂલી જવાનું? Called aggravation, yet great desire to be faint, especially feet. ઠંડીથી એની તકલીફોમાં વધારો થાય. સાહેબ વારંવાર શરદી થઈ જાય, ઠંડક તો જરાય નથી સિબાતી, કાકડાનો પ્રોબ્લેમ રહે છે, ગળું પાકી જાય છે, શરદી ખાંસી વારંવાર થઈ જાય છે. મેં જ્યારે પ્રેક્ટિસની શરૂઆત કરી તો હું નીચે ભોયરામાં બેસતો હતો. એ બેબી છે, હજી 3 વર્ષથી દવા લેવા આવે છે કન્ટિન્યુ, અને એની દવાઈ મને યાદ છે. સો મેં એની અંદર પહેલી જ વખતમાં મેડોરિનમ પ્રિસ્ક્રાઇબ કરેલી. ટેન્ડન્સી ટુ કેચ કોલ્ડ, સ્લીપ એબડોમેન ઓન, ચીલી પેશન્ટ એન્ડ ડિઝાયર ટુ ઈટ આઈસ. ફ્રીજમાંથી કાઢીને બરફના ટુકડા ખાય. આ ટોટાલિટી બી મને યાદ રહી ગઈ છે. મારું પહેલું પેશન્ટ અહીંયાનું સંસ્થાની અંદર. તો મેડોરિનમ પ્રિસ્ક્રાઇબ કરી. બાળક એકદમ હેલ્ધી છે, કંઈ જ તકલીફ નથી. હવે આપી શકાય આવી રીતે. ડિસ્ચાર્જ ઓફેન્સિવ, પ્રોફ્યુઝ, એક્રિડ, ઇચિંગ એન્ડ ફીસી ઓર્ડર, એટલે ઓફેન્સિવ ઓર્ડરનો જ હોય. હવે ઓફેન્સિવ, પ્રોફ્યુઝ, એક્રિડ અને ઇચિંગ ડિસ્ચાર્જ. ઇચિંગ મળે એટલે આપણે તરત સલ્ફર બાજુ કૂદવા માંડીએ. નો, મેડોરિનમ કેન અલ્સો હેવ ઇચિંગ. ખ્યાલ આવે છે? સો ડિસ્ચાર્જ મળે કેવો હોય? ઓફેન્સિવ, પ્રોફ્યુઝ, એક્રિડ અને ઇચિંગ. સો એવી કમ્પ્લેન કે જેની અંદર ડિસ્ચાર્જ વધી જાય. તો લંગ્સની અંદર કઈ તકલીફ થાય? COPD, બ્રોન્કિએક્ટેસિસ, કે જેની અંદર ડિસ્ચાર્જ વધારે આવે. અને બ્રોન્કિએક્ટેસિસ ઇઝ ગ્રોસ સ્ટ્રક્ચરલ પેથોલોજી. ખ્યાલ આવે છે? તો બે ઇન્ડિકેશન તમને ડાયગ્નોસિસ માંથી જ મેડોરિનમના મળી જાય. ખ્યાલ આવે છે? અને બીજા 2-3 સિમ્ટમ મળે તો ટોટાલિટી તમને મેડોરિનમ આપે. સ્ટાર્ટ વિથ મેડોરિનમ. પછી જ્યારે એનો વાઇટલ ફોર્સ થોડો મજબૂત થાય અને બીજા સિમ્ટમ ફેંકતો થાય, PQRS તમને મળતા થાય, તો યુ કેન ચેન્જ યોર મેડિસિન. આવી રીતે પ્રેક્ટિસ કરી શકાય. કોઈ પણ ડિસ્ચાર્જ, ચાહે લ્યુકોરિયા હોય, ચાહે મેન્સિસ હોય, ચાહે કોરાઇઝા હોય, એક્સપેક્ટોરેશન હોય, ઓટોરિયા હોય, બધા જ ડિસ્ચાર્જ કેવા હશે? ઓફેન્સિવ, પ્રોફ્યુઝ, એક્રિડ એન્ડ ઇચિંગ. નોક્ચ્યુનલ એન્યુરોસિસ, બાળક છે કે મોટા છે, કોઈ પણ હોઈ શકે, પણ મોટા ભાગે આ તકલીફ બાળકોમાં વધારે જોવા મળે કે રાતે પથારીમાં પેશાબ થઈ જાય. વાટ્સ ઓન ફિમેલ જેનાઇટલ્સ, સ્પેસિફિક ઇન્ડિકેશન છે. ડાયરેક્ટ જો કોઈ ફિમેલ હોય કે મેલ હોય, જેનાઇટલ વાટ્સ હોય તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર મેડોરિનમ. બીજા 2-3-4 સિમ્ટમ મળે તો યુ કેન પ્રિસ્ક્રાઇબ મેડોરિનમ. Cough better by lying on abdomen. Soles or feet tender, cannot walk on them. સાહેબ એટલા પગ દુખે છે ને રાતે વાત ના પૂછો. સવારે પગ મુકાતો નથી, ચાલી શકાતું નથી. શું તકલીફ છે? અરે સાહેબ તકલીફો તો રહેવા દો ને, બધી જ તકલીફો છે. તો મળી ક્રોનિક ગ્રોસ પેથોલોજીકલ ચેન્જીસ. ફીટ સોર, ટેન્ડર, કેન નોટ વોક. અને જો બીજા 1-2 સિમ્ટમ મળે તો યુ કેન પ્રિસ્ક્રાઇબ મેડોરિનમ. આવી રીતે 2-3-4 લીટીના કેસમાંથી પણ તમે સિમિલિમમ સુધી જઈ શકો. આ હનીમેનની આ બ્યુટી છે હોમિયોપેથીની.
હોમિયોપેથીમાં હનીમેને કોઈ જ જગ્યાએ એવું નથી કીધું કે માઇન્ડના સિમ્ટમ લઈને જ સિમિલિમમ સુધી પહોંચો. હનીમેન કહે છે PQRS લો, એપોરિઝમ નંબર 153. ખ્યાલ આવે છે? PQRS, ચાહે એ પર્ટિક્યુલર હોય, ચાહે જનરલ હોય, ચાહે મેન્ટલ હોય, ચાહે ડિઝાયર હોય, એવર્જન હોય, થર્સ્ટ હોય, એપેટાઇટ હોય, મેન્સીસ હોય, લ્યુકોરિયા હોય, કંઈ પણ હોય, પણ કોઈ બી જગ્યાએથી તમે PQRS ની શોધખોળ કરો એટલે આપણું કામ જાસૂસ જેવું હોવું જોઈએ. હોમિયોપેથ શુડ બી અ જાસૂસ. ખ્યાલ આવે છે? ડિટેક્ટિવ જે PQRS ને જ શોધતો હોય. કંટક શોધન અધિકારી, એવી રીતે આમ PQRS શોધન અધિકારી. આપણે PQRS સિવાય કંઈ દેખાવું જ ના જોઈએ. જ્યારે રાજાશાહી હતી ને, ઓલ્ડ એન્શિયન્ટ ઇન્ડિયા, જનપદો હતા જ્યારે, તો ત્યારે સ્પેસિફિક વિભાગ હતો કંટક શોધન વિભાગ. કંટક શોધન એટલે કાંટાઓ, મતલબ જે બી રાજા હોય એને રાજ્ય કરવામાં નડે એવા વ્યક્તિઓ હોય તો જાસૂસો હોય, ખબર ના હોય જાસૂસ કોણ છે પણ એ નજર રાખતા હોય બધા ઉપર, એને કંટક શોધન અધિકારી કહેવાય. ને એને જરાક લાગે કે આ માણસ વિદ્રોહ કરવાનો છે કે કંઈ કરવાનો છે, તેને પકડીને કારાગારમાં નાખી દે. એટલે આપણે કેસ ટેકિંગ દરમિયાન કંટક શોધન અધિકારી બનવાનું. લાગે કે આ PQRS જેવું લાગે છે, પકડીને સાઈડમાં લઈ લે. એવા 8-10 PQRS ભેગા કરો એટલે તમને સીધી મેડિસિન મળે કે આ લોકોનો નેતા કોણ છે, મેડોરિનમ, આપી દો મેડોરિનમ, વાર્તા થઈ પૂરી. એટલે બધા જ કંટક શોધન અધિકારીઓનું આ જ કામ હોય. એટલે બધા જે વિદ્રોહ કરવાના હોય એમનો નેતા તમે પકડી લો એટલે એ બધા જતા રહે. પછી એલિમેન્ટ્સ ફ્રોમ એન્ટિસિપેશન, બેડ ન્યૂઝ એન્ડ સપ્રેસ્ડ ગોનોરિયા. સપ્રેસ્ડ ગોનોરિયા ચાહે એમાં મળે, ચાહે એના ફેમિલી હિસ્ટ્રીમાં કોઈ બી જગ્યાએ મળે તો લઈ શકાય, ના મળે તો મેડોરિનમ નહીં આપવાની એવું નથી. ખ્યાલ આવે છે? કોઈ પણ 3 સિમ્ટમ મળવા જોઈએ, પણ જો મળે છે સપ્રેસ્ડ ગોનોરિયા તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર મેડોરિનમ. બેડ ન્યૂઝ, કોઈ પણ ખરાબ ન્યૂઝ સાંભળ્યા પછી. એન્ટિસિપેશન, એન્ટિસિપેશન એટલે શું થશે, કેમ થશે, કેવું થશે, એ પ્રકારની ચિંતાઓ, વ્યર્થની ચિંતાઓ થયા કરતી હોય પેશન્ટને, તો એને એન્ટિસિપેશનમાં લઈ શકાય. હું તમને સરળ બનાવી રહ્યો છું. ખ્યાલ આવે છે? એન્ટિસિપેશનમાં ઘણું બધું આવે, એનો પ્રિસાઇઝ મિનિંગ બી ઘણો બધો થઈ શકે, પણ આપણે એ નથી જોવાનું. પેશન્ટ જો તમને ચિંતાતુર સ્વભાવનું લાગે તો સમજી લેવાનું કે એન્ટિસિપેશન છે. પેશન્ટ હોટ હોય, થર્સ્ટી હોય અને સ્ટ્રક્ચરલ ચેન્જીસ જોવા મળતા હોય તો થિંક ઓફ મેડોરિનમ. સ્ટરીલિટી, menses extremely painful, offensive, dark, stains difficult to wash off. હવે આ સિમ્ટમ પહેલાના જમાનામાં મળતું. ખ્યાલ આવે છે? કે જ્યારે મેન્સિસ દરમિયાન ક્લોથ્સ યુઝ થતા. હવે સેનેટરી પેડ્સ યુઝ થાય છે તો એ વોશેબલ હોતા નથી. વોશેબલ સેનેટરી પેડ્સ હોય તો તમને આ સિમ્ટમ મળે તો પૂછી શકાય મેન્સિસની હિસ્ટ્રીમાં. Increased metrorrhagia at climacteric age, aggravation in morning with malignant disease of uterus, cutting knife-like pain in the pelvic region. Malignant disease of uterus. Malignant disease of uterus એટલે not only cancer is malignant. ખ્યાલ આવે છે? કેન્સર ઇઝ, એને મેલિગ્નન્સી કહેવાય છે. મેલિગ્નન્ટ ડિસીઝ એટલે એવો કોઈ પણ ડિસીઝ કે જેમાં પેશન્ટનું ડેથ થઈ શકે, એ બધા ડિસીઝને મેલિગ્નન્ટ ડિસીઝ કહેવાય. સો મેટ્રોરેજિયા એટલે પ્રોફ્યુઝ મેન્સિસ. સો આપણે પહેલે જ જોઈ ગયા કે મેડોરિનમના બધા જ ડિસ્ચાર્જ કેવા હોય? પ્રોફ્યુઝ, એક્રિડ, પ્રોફ્યુઝ, ઓફેન્સિવ એન્ડ ઇચિંગ. સો મેન્સિસ બી કેવું હોય? પ્રોફ્યુઝ, એક્રિડ, ઇચિંગ અને ઓફેન્સિવ. હવે મોટા ભાગે આવો સિમ્ટમ ક્યાં જોવા મળે? એટ ધ એજ ઓફ મેનોપોઝ, ક્લાઇમેટ્રિક એજ. શું થાય ત્યારે? બલ્કી યુટેરસ, એને શું કહે? એડિનો. યસ. તો ઇટ ઇઝ અ સ્ટ્રક્ચરલ ચેન્જ એન્ડ મેટ્રોરેજિયા. 2 ઇન્ડિકેશન ઓફ મેડોરિનમ આર ધેર. એના પછી 1, 2, 3 બીજા ઇન્ડિકેશન મળે તો યુ કેન પ્રિસ્ક્રાઇબ મેડોરિનમ. ખ્યાલ આવે છે? માયાઝમને મેન્ટેન કરવામાં જ આખી હોમિયોપેથીનું રહસ્ય છુપાયેલું છે. તમે 5 મેડિસિનથી માયાઝમને મેન્ટેન કરો છો કે 5000 મેડિસિનથી કરો છો, એ તમારી આવડત છે. વાયોલેન્ટ ઇચિંગ ઓફ વલ્વા, વજાઇના, નોઝ, માઉથ, ઇયર, આઈ, કોઈ પણ જગ્યાએ ઇચિંગ આવે. ક્યારે સાહેબ ખંજવાળનો વિચાર આવે ને મને ખંજવાળ આવી જાય. જો આવું પેશન્ટ બોલે, મને ખંજવાળનો વિચાર આવે ને ખંજવાળ આવી જાય. બીજી 2-3 ગ્રોસ પેથોલોજીકલ ચેન્જીસ તમને જોવા મળતા હોય, પેશન્ટ હોટ હોય અને થર્સ્ટી હોય, યુ કેન પ્રિસ્ક્રાઇબ મેડોરિનમ.
પેશન્ટ એમ કે સાહેબ હું મુંબઈ ગયો હતો અને પછી ત્યાં થોડુંક ભૂલ થઈ ગઈ હતી અને પ્રોસ્ટિટ્યુશનમાં ગયો હતો અને પછી મને તકલીફ થઈ ગઈ, પછી 2 ઇન્જેક્શન મૂક્યા સાહેબે. ઈ સાહેબ એટલે કેવું પડે, 2 જ ઇન્જેક્શન, એક હાથ આપે અને બીજું હાથ આપે, પછી સરસ થઈ ગયું. અને એના પછી છે ને સાહેબ સરસ થઈ ગયું, કંઈ નહોતું. હમણાં 2 વર્ષથી જ છે ને મને આ કીધું કે કમરની ગાદી છે ને એ ઘસાય છે, કે કમરની ગાદી છે ને એ બહાર નીકળી ગઈ છે, કે ગાદીનું હર્નિએશન થઈ ગયું છે અને એના કારણે આખી કમર દુખે છે અને 2 પગ દુખે છે. હું હોટ છું અને થર્સ્ટી છું. આટલી હિસ્ટ્રી પેશન્ટ તમને આપે, યુ કેન થિંક ઓફ મેડોરિનમ. ખ્યાલ આવે છે? બીજી બધી બી આવી શકે મેડિસિન, એવું જરૂરી નથી કે માત્ર મેડોરિનમ આવે, પણ મેડોરિનમ આવી શકે અને મેડોરિનમ આપી શકાય અને આપ્યા પછી રિઝલ્ટ પણ મળે. હોમિયોપેથી આટલું સરળ છે, આટલું સરળ તો કોઈ પેથીમાં નથી હોતું, પણ ખબર નહીં છોકરાઓ શું કામ નથી કરતા. બ્રેસ્ટ કોલ્ડ પેઇનફુલ એટ મેન્સિસ, ચાઇલ્ડ ડ્વાર્ફ બેકવર્ડ ડલ અન્ડરસ્ટેન્ડ ક્વેશ્ચન આફ્ટર રિપીટેશન ઓનલી નેલ બાઇટિંગ. સો તમારી પાસે એક પેશન્ટ આવે છે, પેશન્ટ બારે વેઇટિંગમાં બેઠું છે અને કન્ટિન્યુ આમ કર્યા કરે છે, તો એક ઓબ્ઝર્વેશનલ સિમ્ટમ મળી ગયું તમને, નેલ બાઇટિંગ. પેશન્ટ આવીને કહે છે કે સાહેબ પથરીની તકલીફ છે, 5 વાર ઓપરેશન કરાવી લીધું છે, હવે તાકાત નથી ઓપરેશન કરાવવાની, પથરી વારંવાર થયા કરે છે. પાણી તો સાહેબ ખૂબ પીઉં છું, 10 લીટર પાણી પી જતો હોય છે, એટલી તરસ લાગે છે, પણ વારંવાર પથરી થયા કરે છે. સો યોર મેડિસિન ઇઝ મેડોરિનમ. આટલું સરળ, આટલું સિમ્પલ. જરૂરી નથી ઈચ એન્ડ એવરી પથરી લાઇકોપોડિયમ બર્બેરિસ એપિસમાંથી જ આવે. સ્ટોન કેન બી ફ્રોમ મેડોરિનમ. ખ્યાલ આવે છે? પણ ઇન્ડિકેશન મળે તો. ચાઇલ્ડ કેવું હોય તો સમજદાર ના હોય, ડ્વાર્ફીઝ હોય, ડલ હોય અને કન્ટિન્યુ વારંવાર એને પૂછીએ ત્યારે જ જવાબ આપે. આ જ ઇન્ડિકેશન ઉપર મેં ગઈકાલે જ એક ચાઇલ્ડ નહોતું, પ્યુબર્ટી એજની ગર્લ હતી, એની અંદર મેડોરિનમ પ્રિસ્ક્રાઇબ કરી છે. કમ્પ્લેન અસ્થમા એટ 2 AM, 2 વાગે રાતે ઊંઘ ઉડી જાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે. એ પેશન્ટને એકનો એક ક્વેશ્ચન 3-4 વાર પૂછીએ ત્યારે આન્સર આપે. એન્ડ પેશન્ટ વોઝ હોટ. સો 3 symptom was there and I prescribed medorinum. ખ્યાલ આવે છે? આમાં ચાઇલ્ડ લખ્યું છે એટલે જરૂરી નથી કે ચાઇલ્ડ જ હોવું જોઈએ. આ જ હોમિયોપેથીની બ્યુટી છે કે એ કોડવર્ડની ભાષામાં લખેલું છે, એને ડીકોડ કરવું પડે. એટલે કોઈ વ્યક્તિની તમને જરૂર પડે કે જે તમને સમજાવે. બાકી વાંચીને થોથા ઉથલાવીને એ રીતે હોમિયોપેથી શીખી શકાય એવું મને નથી લાગી રહ્યું. તમે કોઈના કોન્ટેક્ટમાં રહો કે જેણે પોતાના ઘણા બધા વર્ષો હોમિયોપેથીને આપ્યા હોય, જેણે હોમિયોપેથીને સમજવાનો ટ્રાય કર્યો હોય. શું કામ? હોમિયોપેથી હેવ ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડ, એન્ડ ફિલોસોફીનો મતલબ શું થાય છે? સત્યની ખોજ કરવી. એટલે એના વિચારકોનું કામ છે. તમારું માઇન્ડ કન્ટિન્યુ એક્ટિવ હોવું જોઈએ અને તમે કન્ટિન્યુ પ્રશ્નાર્થ કરવા જોઈએ કે આવું હોય તો આવું હોઈ શકે, આવું જ કેમ, આવું કેમ નહીં, કેમ આવું જ. આવા પ્રશ્નો તમને તમારા સાયન્સ ઉપર, તમારા મટીરિયા ઉપર, તમારા ઓર્ગેનન ઉપર થવા જોઈએ અને એના પછી જે જવાબ આવે એમાંથી ઓરિજિનલ હોમિયોપેથી શીખાય. બાકી વાંચીને, લેક્ચર ભરીને, યુટ્યુબ ઉપર કેટલા બધા વિડીયોઝ અવેલેબલ છે, કોણે શીખી લીધું? Fiery red rash about the anus of the babies. So fiery red rash at the any part of the body, any orifice of the body, એટલે ડાયપર રેશ કહેવાય આને. ખ્યાલ આવે છે? ડાયપર પહેરાવ્યા પછી થાય એટલે. ઓબ્સ્ટ્રક્શન ઓફ નોઝ વિથ લોસ ઓફ સ્મેલ. સાહેબ રાતે જ નાક બંધ થઈ જાય. ઓબ્સ્ટ્રક્શન ઓફ નોઝ. સાહેબ શ્વાસ જ નથી લેવાતો, મોઢાથી શ્વાસ લેવો પડે. ક્યારથી તકલીફ થઈ? સાહેબ પહેલા કશું નતું, આ મુંબઈ ગયો હતો ને એના પછી પહેલા 2 ઇન્જેક્શન લીધા તો એ તકલીફ તો મટી ગઈ, ત્યાર પછી 6 મહિના રહીને આ ચાલુ થયું છે. યોર મેડિસિન કેન બી મેડોરિનમ. Children of psychotic parents, see the beauty of Honeyman. ખ્યાલ આવે છે? કેટલો જીનિયસનેસ છે કે માયાઝમ કેન ટ્રાન્સફર ફ્રોમ જનરેશન ટુ જનરેશન. જનરેશનથી જનરેશન માયાઝમ ટ્રાન્સફર થાય છે. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે મેડોરિનમ. કોઈ પેરેન્ટ્સ એવા છે, ચાઇલ્ડના કેસની અંદર કશું જ નથી મળી રહ્યું, પણ તમે જ્યારે ફેમિલી હિસ્ટ્રી રહો છો તો ફેમિલી હિસ્ટ્રીમાં એના મમ્મી પપ્પાની અંદર સ્ટ્રોંગ સાયકોસિસના સિમ્ટમ્સ મળે છે તમને, તો એ બાળકને ડાયરેક્ટ ઇન્ડિકેશન ઓફ મેડોરિનમ થાય. જો બીજા 2-3 સિમ્ટમ મળે તો
બાળક હોટ છે, થર્સ્ટી છે, કમ્પ્લેન કંઈ પણ છે, અને જો એના મધર ફાધરને સ્ટ્રોંગ સાયકોસિસ માયાઝમની હિસ્ટ્રી મળે તો મેડોરિનમ પ્રિસ્ક્રાઇબ કરી શકાય. ખ્યાલ આવે છે? એટલે ફેમિલી હિસ્ટ્રી અગત્યની છે કેસ ટેકિંગ દરમિયાન. દરેક કેસની અંદર અમુક સિમ્ટમ જ લઈને ટોટાલિટી બનાવો તો તમે અમુક દવાઓ સુધી જ પહોંચો. એકના એક સિમ્ટમ વારંવાર લીધા કરો તો તમે એકની એક દવા વારંવાર આપ્યા કરો. દર વખતે તમારે અલગ અલગ જે સિમ્ટમ વધારે પિક્યુલિયર હોય એ સિમ્ટમને ભાર આપી અને એ સિમ્ટમની ટોટાલિટી બનાવવાની હોય અને એ પ્રમાણે દવા આપવાની હોય. એવરી કમ્પ્લેન્ટ ઇઝ ઓબ્સ્ટિનેટ. ઓબ્સ્ટિનેટ કોન્સ્ટિપેશન કોઝિસ ટીયર. એવરી કમ્પ્લેન્ટ, ઓબ્સ્ટિનેટ એટલે જિદ્દી. દરેક કમ્પ્લેન્ટ એવી હોય કે જેમાં ફરક જ ના પડતો હોય. સાહેબ બહુ દવા કરાઈ, આની બહુ દવા કરાઈ, 25 ડોક્ટર બદલી કાઢ્યા પણ ફેર નથી પડતો. ઓબ્સ્ટિનેટ કોન્સ્ટિપેશન. કેવું કોન્સ્ટિપેશન? હાર્ડ સ્ટૂલ કોન્સ્ટિપેશન સ્ટ્રેનિંગ, કે એનું ફિશર થાય, ટીયર થઈ જાય એનસમાં અને એમાંથી લોહી પડે, પેશન્ટ હોટ છે અને થર્સ્ટી છે, તો યોર મેડિસિન કેન બી મેડોરિનમ. ખ્યાલ આવે છે? આટલી સારી રીતે, સિમ્પલ રીતે હોમિયોપેથી કરી શકાય છે. વેન બેસ્ટ સિલેક્ટેડ રેમેડી ફેલ્સ. આપણે આ વાત કરી ગયા કે બેસ્ટ સિલેક્ટેડ રેમેડી ફેલ ગઈ, ઓબ્સ્ટિનેટ કોન્સ્ટિપેશન છે અને થર્સ્ટ વધારે છે, યુ કેન થિંક ઓફ મેડોરિનમ. ફિડજિટી ઓફ લેગ, કન્ટિન્યુઅસ મુવમેન્ટ ઓફ લેગ, કોન્સ. પગમાં જો કણી કપાસી પડતી હોય તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર મેડોરિનમ. સો આમાંથી કોઈ પણ 3 સિમ્ટમની, 3 ઇન્ડિકેશનની આપણને જરૂર પડે, ઈ પણ આપણે કેસ ટેકિંગમાંથી ન કઢાવી શકીએ. એપેટાઇટ, રેવનસ એપેટાઇટ ઇવન આફ્ટર ઈટિંગ. જમ્યા પછી બી ભૂખ લાગે. સાહેબ આખો દિવસ ખાધા ખાધા કરે, ખાઈને ઉઠ્યો હોય ને પાછો ખાઈ લે, આવું બોલશે પેશન્ટ. સાહેબ જમીને ઊભો થયો હોય ને પાછો જમવા બેસી જાય. ક્રેવ્સ ફોર આઈસ, આઈસી કોલ્ડ ડ્રિંક્સ, સોલ્ટ, સ્વીટ, ઓરેન્જ, સોર થિંગ એન્ડ ગ્રીન ફ્રૂટ્સ, ગ્રીન વેજીટેબલ્સ. આમાંથી કોઈ પણ ડિઝાયર તમને મળે, કોઈ પણ ક્રેવિંગ મળે તો મેડોરિનમ વિચારી શકાય. ખ્યાલ આવે છે? સાહેબ સંતરા તો એટલા ભાવે ને કે વાત ના પૂછો. સાહેબ કાચા શાકભાજી ખાઈ જાય. શાકભાજી તો બહુ જ ભાવે. સાહેબ છોકરું છે ને એ ફ્રીજમાંથી ઉખડીને બરફ ખાય છે. સાહેબ ચિલ્ડ વોટર જોઈએ. આમાંથી કોઈ પણ સિમ્ટમ મળે, બીજા 2 સિમ્ટમ મળે, યુ કેન થિંક ઓફ મેડોરિનમ. આટલું સિમ્પલ હોમિયોપેથી છે, બસ કરવાની જરૂર છે. માઇન્ડ, આપણે જેને બહુ પ્રાધાન્ય અત્યારે નથી આપી રહ્યા, ભવિષ્યમાં આપણે આખા લેક્ચર માઇન્ડ ઉપર લેશું જ્યારે તમારું લેવલ ઈ જગ્યાએ પહોંચશે ત્યારે અને મારું લેવલ ઈ જગ્યાએ પહોંચશે ત્યારે. પણ અત્યારે માઇન્ડની અંદર થોડું ઘણું જોઈ લઈએ તો વીક મેમરી, ફોરગેટ નેમ્સ ઇવન હિઝ ઓન, કેન નોટ ફિનિશ અ સેન્ટેન્સ, melancholic, suicidal thoughts, cannot speak without weeping. બીજી મેડિસિન કઈ આવે? સેપિયા પલ્સેટિલા. and third medicine is medorinum. So પેશન્ટ તમારી સામે હિસ્ટ્રી આપતા રડે છે તો જરૂરી નથી કે એ પલ્સેટિલા જ હોય, મેડોરિનમ પણ આવી શકે. એટલે ઇન્ડિકેશન પકડવાની વાત કરું છું કે બધું જ પેશન્ટનું, બધું જ મેડિસિનનું પેશન્ટમાં ફિટ ના થાય, પણ જે પેશન્ટનું મળે છે એ બધું મેડિસિનમાં મળતું હોય તો યુ કેન પ્રિસ્ક્રાઇબ. વીક મેમરી હોય, ફોરગેટફુલ હોય, એટલે જે એવા ડિસીઝ છે એ બધાની અંદર, મેન્ટલ ડિસીઝની અંદર જ્યારે વન સાઇડેડ મેન્ટલ ડિસીઝ હોય અને તમારે એન્ટીમાઇઝમેટિક ડ્રગ પ્રિસ્ક્રાઇબ કરવી પડે પોઝિટિવ ઓફ સિમ્ટમના કારણે, તો મોટા ભાગે મેડોરિનમ જોવા મળે છે. ક્લેરવોયન્સ, ક્લેરવોયન્સ એટલે એને પહેલાથી ખબર પડી જાય બધું, એને એવા સપના આવે, એવા ઇન્ડિકેશન મળે, કંઈક એને એવું થાય કે જેનાથી એને ખબર પડી જતી હોય. Things seem strange, unreal, many ideas but uncertain on execution, hurried, anxious, fastidious about punctuality. હવે એન્ટિસિપેશનમાંથી એની બધી કમ્પ્લેન ઉદ્ભવે છે. આપણે જોયું ને આગળ એલિમેન્ટ્સ ફ્રોમ એન્ટિસિપેશન. તો એન્ટિસિપેટેડ કોણ હોય? જે એન્જિયસ હોય એ જ એન્ટિસિપેટેડ હોય. અને એને એન્ઝાઇટી છે, કામ બરાબર થવું જોઈએ, બરાબર થવું જોઈએ, કામ નહીં થાય તો મને બોલશે, શું થશે, કેમ થશે, એટલે એ પોતાનું બધું જ કામ ચોકસાઈ વાળું કરે, એટલે એ ફાસ્ટિડિયસ હોય. અને એ ફાસ્ટિડિયસ હોય એને બધું જ ચોકસાઈ વાળું કામ કરવાનું છે, એને જેવું તેવું નથી ચાલતું, એટલે એને બધું કામ ઉતાવળમાં કરવું પડે, અને ઉતાવળમાં કરવું પડે એટલે હરીડ હોય. મેન્ટલ આવી રીતે એકબીજા સાથે કોરિલેટ થતા હોય. ખ્યાલ આવે છે? તમારે જ્યારે મેન્ટલ લેવું હોય ત્યારે ઈ જોવું પડે કે આ એન્જિયસ છે, ફાસ્ટિડિયસ છે, હરીડ છે કે ઇમ્પેશન્ટ છે. પહેલું શું છે આમાં, એનાથી બધું લિંક થયેલું હશે. પછી ટાઈમ પાસીસ ટુ સ્લોલી. પોતે જ હરીડ છે તો એને એવું જ લાગવાનું ને બધું કામ ઉતાવળમાં કરી લે, બધું ઘરનું કામ પતાવી લીધું, હજી તો 10 જ વાગ્યા, આવું બોલશે પેશન્ટ.
સાહેબ અમારા બાજુવાળા સવિતા ભાભી તો ટાઢા 12 વાગ્યા સુધી નો પતે અને હું તો 9:30 ઘરનું બધું પતાઈ દઉં. સવિતા ભાભી ટાઢા નથી, આ બહુ હરીડ છે. ખ્યાલ આવે છે? તો આવી રીતે મેડોરિનમ વિચારાય. મળે તમને. આ ગામડાની ભાષા છે, તો ગામડાના પેશન્ટને પણ હોમિયોપેથી આપી શકાય છે. જે પેશન્ટ હોમિયોપેથી વિશે નથી જાણતા એમને પણ આપી શકાય છે, પણ તમને પરસીવ કરતા આવડવું જોઈએ. તમને ત્યાંથી એને ઈ વાત કર, તમે પછી એને એમ પૂછો, ઈ સવિતા ભાભીને છોડો, તમે મને એક વાત કહો, તમે હરીડ છો? અહીંયા આપણી ભૂલ થાય છે. એટલે હોમિયોપેથ ફેલ. ખ્યાલ આવે છે? હોમિયોપેથી કેન નોટ ફેલ. હોમિયોપેથ એટલે ફેલ થાય છે. ફિયર ઓફ ઇન્સેનિટી, ગાંડા થઈ જવાની બીક લાગે. ડિસ્પેર ઓફ રિકવરી, સાહેબ ડિસ્પેર શું કામ છે? ક્રોનિસિટી ઓફ કમ્પ્લેન. સાહેબ 25 ડોક્ટર બદલાવી નાખ્યા. આખા કચ્છમાં તમે એક એવા ડોક્ટર છો જેની પાસે હું નતો ગયો, હવે તમે આવી ગયા. મને લાગતું નથી આ મટશે. ડિસ્પેર ઓફ રિકવરી. એન્ઝાઇટી ફ્રોમ એન્ટિસિપેશન બિફોર એની એન્ગેજમેન્ટ. કંઈ પણ કામ કરવાનું હોય તો એને થશે, કેમ થશે, બરોબર થશે, નહીં થાય, એટલે એની એન્ઝાઇટી થાય. કોમન છે. આઈડિયાઝ ઓફ મેરેજ સીમ્સ અનએન્ડ્યુરેબલ. યસ, મેરેજ ના કરે. એમાં બીજી મેડિસિન છે નક્સવોમિકા, લાઇકોપોડિયમ, મેડોરૈનમ. કે એવા લોકો કે જે લોકો સેલિબસીમાં રહેતા હોય. ખ્યાલ આવે છે? બહુ મોટી ઉંમર સુધી લગ્ન ના કર્યા હોય, બ્રહ્મચારીઝ હોય, અથવા તો લગ્ન કર્યા હોય અને પાર્ટનર ના હોય, અથવા તો લગ્ન કર્યા હોય અને પાર્ટનર એક્ટિવ ના હોય. ટૂંકમાં આ સિમ્પટમ સેક્સ્યુઅલ સિમ્પટમ ગણી શકાય. આને લગ્નને કોઈ લેવા દેવા નથી. ખ્યાલ આવે છે? ભલે લગ્ન કર્યા હોય, સાહેબ અમારા બેને ફાવતું નથી, અમે ખાલી છે ને સમાજની સામે પતિ પત્ની છીએ, આવું બોલે પેશન્ટ તમારી જોડે, ત્યારે આ વસ્તુ પરસીવ કરાય. એટલે હોમિયોપેથી છે ને એ લખેલું છે એ નથી, હોમિયોપેથીને સમજવાની છે કે શું કહેવા માંગે છે એ. આમાં લખેલું તો એટલું જ છે કે આઈડિયાઝ ઓફ મેરેજ. મેરેજનો મતલબ શું થાય એ આપણે ઇન્ટરપ્રિટ કરવાનો હોય. સો આ સેક્સ્યુઅલ સિમ્પટમ છે. ખ્યાલ આવે છે? એટલે આના ઉપરથી લઈ શકાય સેક્સ્યુઅલ સપ્રેશન એન્ડ મેડોરિનમ ઇઝ વેરી ગુડ મેડિસિન ફોર માસ્ટરબેશન ટેન્ડન્સી ટુ. અને જે બ્રહ્મચારી, મતલબ બ્રહ્મચારી તો ના કહી શકાય, કુંવારા હોય, જેમની પાસે પોતાનું સેક્સ્યુઅલ પાર્ટનર ના હોય, એટલે એ લોકો શું કરે? સેટિસ્ફેક્શન માટે આઈધર માસ્ટરબેશન ઓર પ્રોસ્ટિટ્યુશન. તો ત્યાંથી એમને ગોનોરિયલ ઇન્ફેક્શન કેચ થાય. ખ્યાલ આવે છે? અને પછી ગોનોરિયલ ઇન્ફેક્શન સપ્રેસ્ડ થાય. સપ્રેસ્ડ થાય એટલે આમાંથી કોઈ પણ સિમ્પટમ આવી શકે, એટલે મેડોરિનમ આવી શકે. હોમિયોપેથીને આ રીતે સમજવાની છે. ખ્યાલ આવે છે? જે સિમ્પટમ લખેલા છે એ મળી જાય એવું જરૂરી નથી, એને આ રીતે ઇન્ટરપ્રિટ કરવા પડે. જેવી રીતે આપણે સ્કૂલ ગર્લ હેડેકનું ઇન્ટરપ્રિટેશન કર્યું, એવી રીતે આનું ઇન્ટરપ્રિટેશન આ પ્રકારે કરી શકાય. કે મોટી ઉંમર સુધી લગ્ન નથી કર્યા, હવે લગ્ન નથી કર્યા અને હવે પછી મળતું નથી પાત્ર, તો શું કરશે? ઇટ ઇઝ અ બેઝિક નીડ ઓફ બોડી ના. ત્યાંથી સાયકોસિસ કેચઅપ થશે. અને સાયકોસિસ ઇઝ which type of miasm? Venereal. So it is transmit from sexual intercourse. And psychosis is dynamic in nature. Miasms are dynamic in nature. ખ્યાલ આવે છે? So protection તમને HIV થી બચાવી શકે, માયાઝમ થી નહીં. ખ્યાલ આવે છે? કદાચ તમને ગોનોકોકલ ઇન્ફેક્શન ના થાય, પણ જે એનર્જી ઓફ ધેટ પાર્ટનર છે એ તમારામાં ટ્રાન્સફર થઈ જાય. એટલે દરેક ધર્મની અંદર મેરેજને બહુ પવિત્ર વસ્તુ માનવામાં આવી છે. અને એટલે આપણે ત્યાં શબ્દ છે અર્ધાંગિની. ખ્યાલ આવે છે? ટ્રાન્સફોર્મેશન ઓફ એનર્જી. સો તમે જ્યારે હવે કોઈ પણ કેસ લેતા હોય તો ફેમિલી હિસ્ટ્રીમાં હસબન્ડની હિસ્ટ્રી અને હસબન્ડના ફેમિલીની હિસ્ટ્રી, અથવા તો વાઇફની હિસ્ટ્રી અને વાઇફના ફેમિલીની હિસ્ટ્રી લેવી ફરજિયાત હોય. કેમ? કે માયાઝમ ત્યાંથી પણ ટ્રાન્સમિટ થાય ને. તો આ હોમિયોપેથી છે. આવી રીતે ઇન્ટરપ્રિટેશન કરવાનું. એ આપણે આગળ માયાઝમ જેમ ભણશું તેમ જોઈશું. પણ આપણે અત્યારે પણ મટીરિયા કરતા ફિલોસોફી ઉપર જ વધારે ભાર આપી રહ્યા છીએ. મટીરિયા તો આપણો બેઝ છે. હું તમને ઇન્ટરેસ્ટ છે વધારે પડતો, એટલે મટીરિયાના બેઝ ઉપર ફિલોસોફી આપી રહ્યો છું. આપણા દરેક લેક્ચરમાં કંઈક ને કંઈક એવી વાતો છે કે જેના ઉપરથી પ્રેક્ટિસ કેમ બિલ્ડઅપ કરવી, પ્રેક્ટિસની અંદર કયા કયા પ્રશ્નો કોમન આવશે અને એ પ્રશ્નોનું સોલ્યુશન કેમ થશે, એ બધું હોય.
intolerance of contradiction, wants to play, fear of misfortune as if something will happen. કંઈક થશે તો એન્ટિસિપેશન છે, કંઈક થઈ જશે, કંઈક ખોટું થઈ જશે. ઉપરથી શું છે? ક્લેરવોયન્સ છે. સાહેબ મને લાગે છે કંઈક થવાનું છે. ખ્યાલ આવે છે? અને મને જ્યારે જ્યારે લાગ્યું છે ને ત્યારે ત્યારે કંઈક થવાનું થયું જ છે, એટલે મને બીક લાગે છે. બધા જ મેન્ટલ એકબીજા જોડે કોરિલેટ થાય. dread of saying wrong things, intense selfishness. So Madorinum is medicine for today's world. Madorinum is medicine for today's era. જ્યાં દરેક વ્યક્તિ પોતાના માટે જીવવા માંગે છે. એક્સ્ટ્રીમ સેલ્ફિશનેસ છે, જ્યાં મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ છે, અને જ્યાં સપ્રેશન ઓફ એવરીથિંગ છે, જ્યાં ક્રોનિક કમ્પ્લેન છે, ક્રોનિસિટી ઓફ કમ્પ્લેન છે. મોટા ભાગની તકલીફો એવી છે કે જે મટી શકતી એવી નથી હોતી. કઈ કઈ? ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ, SLE, ગાઉટ. ખ્યાલ આવે છે? બધી જ કમ્પ્લેન કેવી છે? ક્રોનિસિટી, મટે એવી નથી. સો હમણાં હું ઓશોને સાંભળતો હતો. અને ઓશોએ બહુ સરસ વાત કીધી કે ગુડ ફિઝિશિયન, સારો ફિઝિશિયન કોને કહેવાય? કે જે ડિસીઝ આવે ને એના પહેલા જ એને અબોર્ટ કરી નાખે. એન્ડ યુ કેન અબોર્ટ ડિસીઝ વિથ સિમિલિમમ. બાકીના બધા ફિઝિશિયન તો જે ડિસીઝ આવે ને એ ડિસીઝની ટેક કેર કરતા હોય. તમારું બીપી કંટ્રોલમાં રહેવું જોઈએ. તમે બરાબર રહો ના રહો કઈ મતલબ નહીં, તમારું બીપી બરાબર રહેવું જોઈએ. ખ્યાલ આવે છે? તમારું સુગર કંટ્રોલમાં રહેવું જોઈએ. એ સુગરની ટેક કેર કરે, એ માણસની ટેક કેર નથી કરતા. એટલે હોમિયોપેથી ઇઝ હોલિસ્ટિક સાયન્સ. ખ્યાલ આવે છે? કે જે માણસની ટેક કેર કરે છે. વિથ સિમિલિમમ યુ કેન ટેક કેર ઓફ યોર પેશન્ટ. બોલો, મેડોરિનમમાં કોઈને કાંઈ ના